વેલા વેલા તો એ મેળો ભરવાનો છે ખબર નહીં છે એનો કોણ છે આ પપ્પા બાજરી વાટવા મજૂર છે નહીં હું ક્યાં આટલો બધો ચોથી આવ્યો બાજરી થઈ જાય એવાનો નહીં થઈ કાઢી હા તો કઈ જાતો મજૂર છું બાજરી વાટવા વાળો કેટલો જણા આવ્યો જોયો બાજરી વાટવા ગુડ મોર્નિંગ કેટલો જણા આવ્યો એટલે આ તો મેળો ભરવાનો છે એને કેટલો જણા આવ્યો પણ બાજરી વાટવા મજૂર મેળો જસ મેળા ના બાજરી વાટવા આવ્યો આ જવો મેળા ના હું તો જો બાજરી વાટી જ નહીં આપણા ઘરની હોય તો મેળામ જેલો પણ એક જ વખત તો એકવાર જેટલું હું તો ઘરની હોય તો નહીં વાટતો એક વખત બાપા મજૂર ચાલ મળતી નથી ત્યાં રીતે મેળામ જતી એક વખત ગછવાના પછી નતા જાય એ કોઈ લેવા નતું આવ્યું ના એ તો કોન્ટ્રાક્ટર હોય ને ત્યાં ઉભું રહેવાનું લેવા આવું લઈ જઈ એ ગમે તે ફોર્મ હોય એ રીતે સ્કૂલમાં જવું નહીં હેડ કારણ તૈયાર જ ચલા આગળ હવાનો તૈયાર તું તો ક્યાં તો નહીં 12 વાગે સ્કૂલ બંધ થઈ જાય ના એના પહેલા પોકી જવાનું 10 વાગે ને વા બરોબર નેટ નહીં લાઈટ નહીં શોથી નેટ હોય અમારે તો બાજરી વાય નહીં પણ અમારા મોટા બાપાને વાય છે તો એમના માટે મજૂર આવ્યા છે બાજરી છે એમના એવન 3 ખેતરમાં નહીં આપણા હારી વાયો સારું એવાનું ચોમાસું આવી ના પહેલા વટાઈ જશે હવે કાલની 15 તો વરસાદ આગાહી બોલાય પપ્પા એમ કે આ કાચી બાજરી છે કાચી છે હા તો તને કાપી નાખી જ મળશે હુઈવન ઢૂંઢો એટલે વરસાદ આવવાનો છે એટલે પહેલા તો ગઈશ પપ્પાએ તો પહેલા વહેલા નાસ્તો કરી દીધો અને અહીંયા મમ્મી બેઠી મમ્મી ગુડ મોર્નિંગ મોડો હું તો ચાંદો વિડીયો એડિટ કરું છું હું મોડો ઉઠ્યો 5 વાગ્યાનો ઉઠ્યો છું તાણ ઊંઘ જ નહીં આવીને ઊંઘ આવે છે હું અત્યારે તો ગાઈસ વહેલા વહેલા શિલ્પા લુગડો બુગડો ધોવાનું કામકાજ કરવાનું કામ કરો છો તો ગાઈસ હું તો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું અને સંજય નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે તો ગાઈસ અમે જઈએ છીએ ગુડ્ડુ જેન્સે તો સ્કૂલ જોવા એડમિશન લેવા હરખી સ્કૂલમાં તાણ સ્કૂલ જોવા હા એ જ તો સ્કૂલ જોવા જ તો ભાઈ સંજય ગાડીની સાફ સફાઈ કરો અંદરથી કમ્પ્લીટ સાફ કરી દીધું પપ્પાએ આવું 700 તો ગઈશ પપ્પાની એ ગાડી લેવાની છે કાલની મૂકેલી છે તો ચલો એના પહેલાં નાસ્તો કરી લઉં મમ્મીએ વહેલા વહેલા ખાવા બી આવી જઈ છે અને અમે હું થોડો નાસ્તો કરી લઉં હા રે હોય શું કરવા સંજય નાખ્યું ધૂળ ધૂળ થશે એનું હા શેડ દરવાજો હોય તો સારું હા શેડી ઊંચું કરો ઓયથી તો નહીં આવડતો જી હા સંજય તો લઈ જતા હોય કોણ ના પાડે છે ચલાવો કોણ રેસ મારવાય ગાડી રેસ વાય તો ગમતી જ રેસ વાળી તને ગાડીઓ આમ તો મજા આવે ચેવો થાક જ ના લાગે તમારી ગાડીમાં ચેવો થાક લાગે છે ચો મજા આવે આમાં તો ખાલી કશું કરવાનું નહીં એ ખાતે ગવંડર પકડીને હેડાડવાની સીટ બેલ્ટ લગાવી દે સૌથી પહેલા આ તાપ બહુ લાગે છે એસી ફૂલ કરી દે અમે હેડે છોકરાને એડમિશન માટે કોઈ સારી સ્કૂલ જોવા માટે સતલાસના ચાલે જેવી કોઈ સારી હોય હરખી વ્યવસ્થિત જો મને તો ઇંગ્લિશ શીખ્યા નહીં છોકરો થોડું ઇંગ્લિશ શીખે સારું હરખી સ્કૂલમાં ભણું ગમે તો સરકારીમાં જ ભણે છે તો સરકારી હું તો હોસ્ટેલમાં સરકારીમાં ભણાય તો આટલી બુદ્ધિ આવી કે પ્રાઇવેટમાં શું ભણાવું કહીશું 4 વર્ષ હું હોસ્ટેલમાં ભણ્યો તે સંજય હોસ્ટેલમાં જતો કરો હું સર 5મા ધોરણથી 12મા ધોરણ સુધી હોસ્ટેલમાં હા તો હું 4 વર્ષ જેવું ભણ્યો તો 3-4 વર્ષ જ 3 વર્ષ પેલું 1 વર્ષ અડધું વર્ષ અમદાવાદ 1 વર્ષ કલોલ વાસુદેવમાં ચલો થયો એ 4.5 વર્ષ થયો દાદા 4 વર્ષ પણ હું તો છે 5મા ધોરણથી 12મા ધોરણ સુધી અને અમુક સ્કૂલો એવી હતી ને અમુક સ્કૂલો એવી હતી ને તે જાતે રોધી ખાવાનું જાતે ખાવાનું બનાવવાનું જાતે કપડો ધોવાનો એટલે તન બધું આવડી ગયું જાતે જાતે એટલે કપડો ધોતા નહીં પણ હોસ્ટેલમાં મૂકીને એટલો ફાયદો થાય શીખી જાય એક્ટિવ થઈ ગળાઈ જાય બધું નહીં હોસ્ટેલમાં બધી માહિતી ચલો ગાઈસ તો હવે સતલાસના જઈ મળે ચાલુ જ છે કામકાજ તો ગાઈસ આવી જશે હટલાણા પપ્પાની ગાડી કાલની ખોલેલી છે કમ્પ્લીટ થઈ જાય પપ્પા રેડિએટર નાખી દીધો આમ ખાલી ધોરાવાનું જ છે હજી ખાલી રાઉન્ડ મારવાનું બાકી હતું હા કમ્પ્લીટ હજી ઓટો મારવાનું છે તો ગાઈસ ગાડી તો કમ્પ્લીટ થઈ જઈ છે પણ હજી ઓટો મારું છી ચેક કરશી અને પછી હાલશી હજી વોશિંગ બાકી છે હજી 2 કલાક કીધું છે તો 2 કલાકમાં આપણે છોકરાનું એડમિશન માટે જઈને આવ્યા સ્કૂલમાં તો ગાઈસ સ્કૂલ તો જોઈને આવ્યા છોકરાઓ માટે તો આખા સતલાસના તાલુકા એક જ સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ બીજી બધી ગુજરાતી મીડિયમ તો ચલો ગાઈસ થોડી ખરીદી કરવાની છે તે કરી લેવાનું છે તો ગાઈસ સતલાસના આવી ગયા સ્કૂલ જોઈ લીધી હું સંજય જાય છે આ ચારનો સામાન લેવા અથાણાની ખરીદીનો સામાન લેવા માટે
તો અહીંની દુકાનની જોઈ હોય રહેતી રૂપિયા જો તો એ જોતા ખુલજે ઊંચો કરો હરીએ બે સટકે આમ હું એકલો હોય તો કાંઈ બંને ત્યાં જ્યાં છું ખરીદી કરવા હું અહીંયા એકલો બેઠો છું ખરીદી બરીદી કરીને પપ્પાને સંજો બે આવી ગયા સંજય પેલી ચકલ્લી લેવાની હતી ને એક હા શું લીધું પપ્પા ચક્કર લે પણ માપ મગન હવાની કે દોઢની કોકનો ફોન કરો વિના પાન જોતા આવશે રમાન ખબર પડી જશે દુકાને ચાલશે હા ઘરે પછી નહીં ગયો હા બટન ખુલ્લું રાખો ત્યાંથી પેલી એ લેતા તો કાંઈ સંજય ને પપ્પા બે જઈશું નળ લેવા હું એવું પૂછું હા લઈ લીધી કેટલી પાઇપો બે તો ચમ પાછળ બેહું રમણી આવતો રમા તો બાઇક લઈને આવ્યો તો કાંઈ ચલો પપ્પાની ગાડી લેવા હું બધો ચલો લાવ્યો છું લે પકડ હું એક ચકલી લાયો એક કોક લાયો ને બધું ખાસું બધું લાયો તો ગાઈસ ખર્ચા ભેગા ખર્ચા ડીઝલ આવ્યું પાછું અચ્છા 1 પોઈન્ટ છે આપણે દિવસ પર 5000 ખર્ચો થાય તો ગાઈસ ચલો ગાડીની ચેમ ઓમ ગાડી તો ગાઈસ ગાડીની પીવીસી કઢાઈ દઈએ કારણ કે એક્સપાયર થઈ ગઈ છે તો ગાઈસ અહીંયા તો મોન પપ્પા બે પીવીસી કઢાઈએ છે સંજય જાય છે થોડું કોક લેવા ખાવા પીવા કોણ લાવું બોલાવું હા? ચોકોબાર લાવું કોણ લાવું જે લાવવું એ લેતા તો ગાઈસ પીયુસી તો કઢાઈ દીધી ચલો હું જઈએ ઘેર ગાડી ત્યાં પાર્કિંગ કરીને આવ્યો ત્યાં મૂકીને આવ્યો હું ખાઈએ પપ્પા ક્યાં હતા ચલો ગાઈસ કેન્ડી ખાવા તઈ આવો તાણ અમે જઈએ ઘેર ના ખાવ હોય તો મૂકો હું ખાઈ જઉં હમણાં તો ગાઈસ હું આઈસ્ક્રીમ ખાઉં છું પપ્પાએ આઈસ્ક્રીમ ખાઈશ સંજુ પાલીને બેઠો છે બધું પાલીને બેઠો છે હોય તમારા પપ્પાને દાઢી હળી જાય દાઢી હળી જાય આ બધું નાખો લાવજો હું માં કચરા પેટીમાં નાખું તો ચલો આઈસ્ક્રીમ ખા તું ખા હું કરવા ફટાફટ ખાવા હું જ કહું છું પણ તઈ લાવી દીધી એટલે હું કરું લાવજો ના ખાતા તો લઉં જજે કેમ પટાઈ જઈ પપ્પા તઈ આવતા ને અમે જઈએ હા પણ તો ગૂગલ પે કરીએ છીએ હમણાં હા તો ગાઈસ પપ્પા હું વળ્યું છું આવો આનો સંજય અને અમે જઈએ ત્યાં તો ગાઈસ ચલો અહીંથી નીકળીએ લે ચલો ગાઈસ તો આપણે હવે જઈએ ઘરે આ વર્ષ જે આટલામાં જ રહ્યો આખા ઘરનો સામાન હોય ઓમાં આશિયાના કોઈ લેવાનું સાસ બાસ તો ગાઈસ બેસો છે શું તગડા જેવી ફરીને ખાઈશું તો આઈ નહીં જોતો ખરો બેસો નહીં આવી જવું બેસો જો તો ગાઈસ સંજય જાય છે સાસ લેવા અમે આયા છે ધરોઈ એ જાય એમ ગાયો બેસ્યો હા 1 કરોડનો માલ હતો હિરોઈ કને કીધું 1 લાખની બેસ્યો છે એ હા તો ગાઈસ સંજય સાસ લઈને આવી ગયું ચલો જઈએ કે ઘર ભેગા થઈએ કારણ કે આજ તો છોકરાની એડમિશનનું તો નક્કી કરીને આવ્યા છીએ અમે તો ફાઇનલ જેવું 6 મિનિટ ભણવા મૂકવો પડશે બીજો કોઈ ઓપ્શન નહીં ચલો જઈએ ઘેર બીજો 1 કરોડનો માલ આવે જો હાલ તે કીધું 1 કરોડનો એટલે એ 1 કરોડનો જ હશે તાણ લાખની બેસ્યો હો જઈએ હજી 1 કરોડનો માલ તાણ પછી જો કરોડ પર ફરે છે ને 1 કરોડનો માલ 1 કરોડનો માલ ફરે છે કોકના 1 લાખ રૂપિયા હોય એમાં તો એટલું હંતાઈ ફરતા હોય છે ને પાડા હારી એ થોડી હુકી છે પેલી ભારી હતી આ રી પ્રજાતિ અલગ છે હા, એ પાડા ભારી જે તે શેકડો અલગ હતો હવે શેકડો દેખો તો ને આપણે બેસવાનો બિઝનેસ કરવો ચાલુ હા કરાય તબેલું મોટું દઈ બધા લોકો કંટાળી ગયા આમ આપણે કરીએ બેજો થઈ જવું બેસો દો આમ થાકી મશીન લાવી દેવાનું ને વધારે હો જેવી બેસ્યો લાવવાની હો જેવી બેસ્યો લાવી ઓછી કલાઈ હો જેવી બેસ્યો લાવી અને દૂધનો બિઝનેસ કરવાનો ઘેર આવી જાય સામાન બધું મૂકી દીધો હજુ ગાડી ટોકી દઈએ પેલા હેડ જાય કદાચ ખાવાનું થઈ ગયું હોય એવું લાગે છે ચેમ તું ના પાડતો તો ને શું ચાલો મમ્મી હોય ડુંગળીની સાફ સફાઈ ઓમાં જ કરી દે ઓમાં એટલે નીકળી જ જાય પોદો હા નહીં ફૂકાઈ જાય ને પણ તો આપણે ચલો 2 કટ્ટો લાયા હતા હા બે કટો તો આવી જેમ 3 કટ્ટો જેવું લાગે છે અમુક એક કોકને હાલી નહીં આ તખાઈ હાલી હતી આપણા ઘરની ના. આપણા ઘરે વાઈ હતી તું લાવ્યો તો તખલાઈ હાલે તો એને કટ્ટું આવી હતું ને તે મમ્મીને હાલે નહીં પેલું કટો થઈ રહ્યું બટાકો ખોળા ના મિની કિચનની ડુંગળી મળી જાય બધા કિચવાથી લાવે છે ત્યાં આવડો ઢગલો હોય ને મોય ફેદવાની નહીં મોય એકાદી નીકળી જાય કાઢી દે અલગ અલગ લે તાર જોડે રાખ
2-3 દાડા અમારા ઘરમાં તો કોઈ માણસો શું નહીં તે બધા એકલો ખાઈએ એકલો બેસીએ અને પપ્પાએ નહીં આસતું પાછા પપ્પા હમણાં મોડા આવશે બાજુ નથી મજા આવે હા અને અંગત તો બાજરીનો રોટલો જ મજા આવે હા બપોરનું રાતનું નહીં પડે તાર ટીકલાનું શું મારે છે તો અલગ લાગે છે ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ તાણું દાળ અને રોટલા અને શાક લે વાટકોલ ચાલશે હા હેડ શિલ્પા ખાવું હોય તો બેજા તો ગાઈસ આજ તો સંજયનું નુકસાન ટીકાનું નુકસાન મનું નુકસાન હા લાખો રૂપિયાનું નુકસાન છે આજ તો હા શેર માર્કેટ ડાઉન છે સંજય તો બરાબર નો ડૂબ્યો છે બીજો નંબર આજે સંજય સૌથી વધારે ડૂબ્યો છે 1 લાખ રૂપિયા માઇનસ તાણ ટેકલા તો વધારે નહીં ટેકલા તો 15 ખાવાનું આ તો શેર માર્કેટ ઓમે જાય ને ઓમે જાય તાણ આપણે થોડું ટેન્શન લેવાનું પણ એ તો કાલ અઠવાડિયામાં તો તું જોજે જો એ આવી જશે પાછું નહીં જીવ માં તો લાખ રૂપિયા જ્યાં લાખ રૂપિયા માઇનસ છે સંજાના માઇનસ લાખ રૂપિયા મારા 50,000 ટીકલાના 14,000 ખાવાનું નહીં ઉતરતું બોલો કેવો દબાઈને ચાલ ન ખાઈશ ને હા તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ માં એવું તો રહેવાનું સુખ દુઃખ આવતા રહું આપણે રોવાનું નહીં ખાવાનું રાખો નહીં મી હા હા સુખનો દાડા આવશે રૂખના દાડા આવશે આ તો જોઈએ પડતા પડતા હજી જેટલું માઇનસ જાય છે નહીં માતાજી ઓકળા વધી જઈશ ખળખળાટ ઉપરથી ખળખળાટ હો પછી તો થઈ જશે ચાદર ઓઢીને ઊંઘી જવું છે હોજ છેલ્લે હું હાડા તને ઉઠાડું તને જોવા હા હા 3 વાગે ઉઠાડું તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું અને સંજો અળસિયાનું તેલ લાવ્યો છે પેલા ખબર આ રહી સરસોનું તેલનું બધા અળસિયું હળસ્યો એટલે સરસો એટલે આપણી ભાષામાં હળસ્યો રાયડા નહીં રાયડાનું તેલ આવે પણ આપણે શું કહીએ ખબર મને તો એવું અમે તો હું અળસિયાનું તેલ પેલા અળસિયા નહીં આવતો તેનું તેલ હતો તો ગાઈસ અમારા આવે છે મસાલો આચાર મસાલો આ ધણાનો આચાર મસાલો મને 2 કિલો જ ગોળ આલ્યો છે 2 કિલો ના ચાલે આપણે ઘડી બનાવવાની તો ગાઈસ અમારે તો અથાણાનો મસાલો આવી ગયો સાત તો અથાણું બનશે ઘરમાં તો ગાઈસ પપ્પાએ આવી ગયા હટલા નહીં ચલા થયા પપ્પા 5,000 શીખર સંજય નાખે મેં નહીં નાખે તો ગાઈસ મમ્મીને તો નાસ્તો વાસ્તો કરવા બેસી ગયો છું ચલો થોડો નાસ્તો કરીએ સિંગનો ફાજ નહીં ફાવતું શિલ્પા કમે લેતા હું પૂનમનું પાર્વતીનું બે તો નહીં હંગાતી આવું 2 જણા એ તો અમુક પૂનમ 2 દાડા રહેશે નહીં ચો લોબા એટલે 1-2 દાડા એ રહેશે બસ પાર્વતી 1-2 દાડા રહેશે કતો તો બેનો હંગાતી લેવા જાય ન કહો સ્પેશિયલ તો લેવા જો ભાડો બગાડીને જવાનું એટલે પાર્વતી રવા દે થોડા દાડા એનું મન હલકું થાય પાર્વતી ભરતી હશે ને હા આવું આપણી પેલી આપવી છે નહીં આમ કેસી રિહાઈન થઈ શકું આવતી નહીં આવશે તાણામાં સ્પેશિયલ લેવા તો છો જમી 2,000નું એ ડીઝલ બળો પાછી પૂનમનું લેવા જઈએ 2,000 એટલે 4,000નું બળો શું આપવાનું સારું જોઈએ હો મેહુલજી આવશે કે હેમંતજી આવશે કે સંજો જાય છે શું લાગે શિલ્પા નહીં તો શું કહેવાય દંગે હો જાયંગે પૂનમનું મૂકવા આવું એટલે કહેવાનું હોય તે ઊંઝા થઈને આવું એટલે આપણે 4,000 બચું નહીં શું જોઈ રહી છું
આવો કોળ આવશે 1 લાખ રૂપિયા માઇનસ છું સંજાના મારા કેટલા 50,000 આ તો ટોલ પડી જાય શેર માર્કેટમાં હા હોના ચોથી કોઈ આ અઠવાડિયા પછી 15 દાડા પછી કમ્પ્લીટ આવી જશે ટેકલાના 15,000 જેવા માઇનસ સંજાને 1 લાખ માઇનસ મારા 50,000 1,70,000 હા શેર માર્કેટ કરાય જ નહીં ને બા કાતો પોચવાનું તો સંજો તો અમારે ના આવે બદલી નાખવું પડે આડાવડી કરવું આડાવડી ના કરાય એ મતે વળી શાપ તો હોય જઈએ મતે એ આયેલા એ જઈ આડાવડી કરવામાં તો બધા આડાવડી કરવા વાળા જ માઇનસમાં લઈ ગયા છું નહીં તો ગાઈસ અમારે તો વાઈફાઈ થતું નહીં એ રન કરી નાખ્યો નહીં અને અથાણું કરવા બેહ્યો શું કેરીઓ ખવાય ના નહીં કઈ બગડી જાય અથાણું ગાઈઝ તો બધો ના આવડે ગાઈઝ હમણાં આપણને શીખવાડશું કાલે ગાઈઝ પાછું વાઈફાઈ હોચ થઈ ગયું છે આમ જોઈએ સ્પીડ કેટલી આવે છે તો ગાઈઝ અપલોડ સ્પીડ ડાઉનલોડ સ્પીડ થઈ ગયું સંજય એટલી સ્પીડ આવે છે ને જોરદાર જે વંગાર હોય વંગાર ખીચડી વંગાર તો આપણે તો છે હોય એ ચાલશે મારે ચાલશે મારે ખાવું જ નહીં તો ગાઈઝ આ તો મમ્મી પૂછવા આવી છે હું ખાવાનું બનાવું મમ્મી બનાવશે તો ગાઈસ કેરીઓના અથાણું બનાવું છું પણ કોમેન્ટ કરી કહેજો કઈ રીતે બનાવું કેમ કે બધાની રીત અલગ અલગ હોય આ શિલ્પા આ હું બનાવું છું આ થોડું એ ધોળો ખાના પરોઠા બનાવું હા કયા પરોઠા કલોજી શી ખબર ધોળા લોટ પરોઠા કહેવાય ચોખાનો લોટ છે એટલે આ ચોખાનો લોટનું કોઈક બનાવે છે આ તો જો બન હાલ. નહીં જઈએ હા બની બનતી જ નહીં પણ આ તો ના બને શિલ્પા તારાથી તો હે નહીં બને છે આ નહીં બનાવી ખોતો ખરી હા તા રોટલી બનાવી છે પરોઠા રોટલી બનાવી બનાય કંઈક નવું ટ્રાય કર્યું સારું કહેવાય કે એકલી થઈને નવું ટ્રાય કર્યું રોટી જોઈ જોજો હમણાં હાથમાં નહીં આવો વેરાયટી નોમ તો છે કે શું છે તાણી કોકનો આલ દેશો તો એ ચોખાઈ ના કરતા બનાવતો હોય તો તો ના પડે ખીચડી વઘારવાની ખીચડી જો ઘરિયાળવાની હતી તાણું ખીચડી વંગારી તો સારું હતું ચાલો નહીં હસતો. બધું વઘારું. તાણું નેટ પાછું જીવ ખબર ના ત્યાંથી ઓલી નહીં આ બંધ થઈ ગયું આ પહેલા આવી જાય ને તો મસ્ત ગોળ ગોળે બનાવે ને ફટોફટ બને. તાણ. કેવો આઈડિયા આ જો આ કાઢલી મોકલાયેલું જબરું કોમ આવે છો ને ચાલો બેન થેન્ક યુ કોના માટે બધા કોમમાં આવો હા પૂરીઓ બનાવો કોમ આવે આ પાપડ બન્યા લાગે પણ પાપડ તો હજુ સુધી બને જ નહીં પણ આપણને આવડી બાજરી રોટલા ના આવડે ના આવડતા એમના માટે જે બહાર રહેતો હોય એમના માટે જે ના આવડતા હોય હું કીશું હું ખેતર ઘેર વાગી હું કયું એ ના પાડજો આવવાનું જે બાદ ચાલે હતો ને જેમ એના છોકરાને ભણાવવાનો હોય ને એટલે બાર સિટીમાં જવાનું હું વાપવાનું છે મગફળીઓ વાવો વાપી હોય તો. મગફળી વાગી ને એક ભેંસ વાગી કેમ ખબર ચોમાસામાં છે ને જે વાવાની અડધો ભાગ આલો પડે કોણ ત્રીજો ભાગ આલો એટલે મગફળીઓમાં ચાલે હા મગફળી જ તો એક ભેંસ વાગી ભેંસમાં ખર્ચા નહીં કરવા જો ખર્ચા નહીં કરવા પણ સારવાર તો લાવી છે તઈ સંજય બે લાવજો બાઇક હું નહીં હું તો ખાલી દૂધ પીએ પણ બાઇક છે પાછળ ગાડી લાવવાની હું તમારે ભેંસ લાવી છે ને સંજય બેનો તઈ બે લાવજો ના પછી અમે લાવશું અમે કરશું પછી દૂધ સાસ તો નહીં અડવા હા નહીં પીવું હું દુકાનથી લાઈન પીવું હોય દુકાને થોડો લાવીને પા તાણે એમ થોડો તાણે તો એ 50,000ની ભેંસ લાવ હું 50,000નું દૂધ ના પીવી એકલો 50,000 નો થોડો એકલો પીવું તાણે તો કાંઈ આજે એવું લાગે વરસાદ આવશે વાયરો થોડો સ્ટાર્ટ હોવ નહીં કાંઈ શું ના આવે પવન ચાંદનું થોડું વરસાદ ના આવે તો ગાઈઝ આવું ખાવાનું થયું છે મમ્મી તો ખાલી છાશ અને રોટલી પપ્પા દાળ અને રોટલી સંજો છાશ રોટલી દાળ અને હું શાક રોટલી સોસ નો છાશ દાળ તો ગાઈઝ ખાવાનું તો ખાઈ લીધું આજ તો શિલ્પાની અલગ વેરાયટી બનાવી હતી રેસીપી પડી ગયો તો ભૂઈ તો ઉપર ના મૂકી દેવાય મને તો જો તો ભાઈ અવાજ આવતો તો
આ તો પેલી ખબર ખિસકોલી લેવા આવીને આપણને આ ખિસકોલી અને મહી નાખો આપણે કહો એક મહી નાખી હતી તો ગાઈઝ અમારે અહીંયા કુંડામાં એક ખિસકોલી મારી નાખી માં નહીં માં સાથે લેવા આવી છે લઈ જા આ તો આવી પેટ ચીરી જતી રહી હા એવી મારી ને તો ગાઈઝ થાર ને ચાઈ જઈ 130 આકરું એ હેડી પેલે ઘરમાં આવી જઈ હતી ને એ જ છે એનું ઘર ફાઈ ગયું લાગે ટીકલાન તે તાર કેળવા આવી તું આગી નાખે તો એ બધો આરામ કરું 30 આકરું આવી હતી થાર ને હાલ નાખ્યા સંજુ તાણું